હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 વન્યજીવન એમાં ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિનો અભ્યાસ કરીશું. તો હવે આપણે જોઈએ ભારતની વૈવિધ્યસભર વન્ય જીવસૃષ્ટિ. આપણા ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી, મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો, પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા શંકુદ્રુમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પાશ્ચાત ભૂમિકા સર્જે છે. હવે આપણે જોઈએ કે કયા કયા વિસ્તારોમાં કયા કયા પ્રાણીઓ કે પશુ પક્ષીઓ જોવા મળે છે એ જોઈએ. તો સૌ પ્રથમ છે દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી જોવા મળે છે. આ એશિયાઈ હાથી 3.5 મીટરના અને 5500 કિલોગ્રામ વજનના હોય છે અને આ એશિયાઈ હાથીને આસાનીથી પાળી શકાય છે. ત્યારબાદ બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં એકશીંગી ભારતીય ગેંડા જોવા મળે છે. ત્યારબાદ હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા અને જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ જોવા મળે છે. આગળ જોઈએ તો દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ તેમજ મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ જોવા મળે છે. ત્યારબાદ કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણના જળપ્લાવિત ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે. ઘાસભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડની તાજેતરના વર્ષોમાં પુનઃહાજરી નોંધાઈ છે. એટલે કે થોડા સમય પહેલાં આ ઘોરાડ નામના પક્ષીની હાજરી બિલકુલ ન હતી, પરંતુ તાજેતરના વર્ષોમાં આ ઘોરાડ નામના પક્ષી જોવા મળે છે. ઘોરાડ એ ભારતીય ઉપખંડમાં જોવા મળતી પક્ષીઓની એક પ્રજાતિ છે. તે સ્વભાવે શાંત એવું આ પક્ષી ભારત દેશમાં પણ જોવા મળે છે. આ પક્ષીનું કદ ઊંચું, પેટનો ભાગ ધોળો, ડોક લાંબી અને નોર તેમજ પગ મોર જેવા હોય છે. આગળ જોઈએ તો જળપ્લાવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી આવતા અનેક જાતના યાયાવર પક્ષીઓ જેમાં સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજકરકરા વગેરે મુખ્ય છે. આપણા ગુજરાત રાજ્યમાં નળ સરોવર, ખીજડીયા અને થોળ જેવા પક્ષી અભયારણ્યોમાં તથા અન્ય સ્થળોએ શિયાળાની ઋતુમાં જગતના અન્ય ભાગોમાં રહેતા પક્ષીઓ ઠંડીથી બચવા અને ખોરાકની શોધો માટે હજારો માઇલની સફર દર વર્ષે પૂર્ણ કરી આપણા ગુજરાતમાં આવે છે. આ પ્રવાસી પક્ષીઓને યાયાવર પક્ષીઓ તરીકે ઓળખવામાં આવે છે. આપણા ગુજરાતમાં આશરે 200 જેટલી જાતના યાયાવર પક્ષીઓની આવન જાવન થતી હોય છે. હવે આગળ જોઈએ તો પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારોમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે. આ ઉડતી ખિસકોલીનો રંગ કાળાથી ભૂખરો હોય છે. આ ખિસકોલી વૃક્ષો વચ્ચે હવામાં કૂદકો મારવા માટે પીઠના આગલા ભાગથી પાછલા ભાગમાં પડદો હોય છે. તેના પીઠના ઉપરના ભાગમાં લાંબી અને મુલાયમ રૂંવાટી હોય છે. તેમજ આ ખિસકોલી સૂકા અને લીલા જંગલોમાં જોવા મળે છે. ત્યારબાદ આગળ છે નિકોબારી કબૂતર.
નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. આ નિકોબારી કબૂતર એ સામાન્ય કબૂતર કરતાં મોટા અને સપ્તરંગી હોય છે, પરંતુ આ કબૂતરો આજે લુપ્ત થવાની અણી પર છે. ત્યારબાદ કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપસમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતો જેમ કે રાજનાગ, સાપ, અજગર, પાટલા, ગોહ વગેરેની પણ આપણે નોંધ લેવી જોઈએ. આ ઉપરાંત સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુંગાર એટલે કે દરિયાઈ ગાય, ઓક્ટોપસ એટલે કે રંગારા, વ્હેલ જેવી જીવસૃષ્ટિની પણ દુનિયા છે. જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારો, ગોચર અને પડતર જમીનોમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સૂવર, શેળો વગેરે જેવા પ્રાણીઓ છે તથા તે જ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ જેવા કે કોયલ, પોપટ, મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પીડક, કાબર, ઢોરબગલા વગેરે વિહરતા જોઈ શકાય છે. હવે આપણે એટલું જાણવું જોઈએ કે સારસ પક્ષી એ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. ત્યારબાદ ફૂલસૂંગડો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. સિરસ જેવેલ એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પતંગિયું છે, જ્યારે દક્ષિણું બર્ડવિંગ એ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પતંગિયું છે. તો મિત્રો, આજે આપણે આપણા ભારત દેશમાં જોવા મળતા વિવિધ વન્યજીવો જેમાં પશુઓ, પંખીઓ, વિવિધ મત્સ્યજાતો, આ ઉપરાંત સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં રહેતી વિવિધ પ્રકારની માછલીઓ, વિવિધ પ્રકારના પક્ષીઓનો પરિચય મેળવ્યો. હવે આગળના ભાગમાં આપણે વન્યજીવો અને તેમના સંરક્ષણની જરૂરિયાતનો અભ્યાસ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.